શ્રી ઉનેવાળ બ્રહ્મ સમાજ વડોદરા પ્રેરિત શ્રી ઉનેવાળ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા શહેરના નિઝામપુરા ખાતે નવચંડી યજ્ઞોપવિત તેજસ્વી વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 35 વર્ષોથી શ્રી ઉનેવાળ બ્રહ્મ સમાજ વડોદરા દ્વારા વર્ષમાં 2 વખત સ્નેહમિલન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે, જેમાં નવરાત્રિ અને ચૈત્ર માસમાં આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ શ્રી ઉનેવાળ બ્રહ્મ સમાજ વડોદરા પ્રેરિત શ્રી ઉનેવાળ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા શહેરના નિઝામપુરા ખાતે નવચંડી યજ્ઞોપવિત તેજસ્વી વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8 વાગે ગણેશ પૂજન સાથે નવચંડી યજ્ઞોપવિત ધાર્મિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. અહીં ધોરણ 10, ધોરણ 12 ઉપરાંત ઉચ્ચ શિક્ષણમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા 36 જેટલા વિદ્યાર્થીઓને ઇનામ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને લઈને સમાજ અને ટ્રસ્ટના સભ્યો દ્વારા છેલ્લા 1.5 મહિનાથી તૈયારીઓ કરવામાં આવી હતી. સાંજે 5 કલાકે નવચંડી યજ્ઞમાં શ્રીફળ આહુતિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ હિમાંશુ પુરોહિત, પ્રમુખ અશોકભાઈ જોશી, મંત્રી રાજેન્દ્રકુમાર પંડ્યા તથા ટ્રસ્ટના પદાધિકારીઓ, યુવા સભ્યો, વિદ્યાર્થીઓ અને આમંત્રિત અતિથિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉનેવાળ બ્રહ્મ સમાજ વડોદરા લગભગ છેલ્લા 35 વર્ષથી કાર્યરત છે અને લગભગ દર વર્ષે 2 પ્રોગ્રામ કરે છે. એમાં આજે નવચંડી યજ્ઞ, સમૂહ યજ્ઞોપવિત અને સાથે સાથે સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ પારિતોષિકનું આયોજન કરેલું છે. અમે છેલ્લા લગભગ આ 35 વર્ષથી આ કાર્ય કરે છે. વર્ષમાં 2 કાર્યક્રમ કરીએ છીએ. નવરાત્રિનું એક ફંક્શન કરીએ છીએ અને સાથે સાથે એક નવચંડી યજ્ઞને ચૈત્ર મહિનામાં કાર્યક્રમ કરીએ છીએ. અમારા સમાજના લગભગ 800 ઉપર સદસ્યો છે. એ સિવાય બી જે પણ ઉનેવાળ જ્ઞાતિઓ અહીંયા આમંત્રિત હોય છે અને દરેકને અમે આ પ્રેમથી અહીંયા આવકારીએ છીએ. અમારી એક યુવા ટીમ છે જે ભેગી થઈને આ સંપૂર્ણ કાર્યક્રમનું સફળ આયોજન કરે છે. અમારી સાથે રહીને આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર ટીમ સતત રાત દિવસ મહેનત કરે છે. લગભગ 1 મહિનાથી સતત બધા કાર્યરત હતા અને આજે એ કાર્યક્રમને સંપૂર્ણ રીતે સફળ થયો છે અને સારી રીતે બધા અહીંયા આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે. માતાજીની નવચંડી ચાલુ છે. હવે ટૂંક સમયમાં એનું પણ એ થશે પૂર્ણ. બાળકો માટે ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું છે. જે SSC, HSC અને હાયર એજ્યુકેશન માટે લગભગ આજે 36 બાળકોને સમાજના અહીંયા ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે. મારું નામ હિમાંશુ પુરોહિત છે. ઉનેવાળ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટનો હું પ્રમુખ છું અને ઉનેવાળ બ્રહ્મ સમાજ પ્રેરિત ઉનેવાળ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ ચાલે છે, જેને અમે લગભગ છેલ્લા ઘણા વર્ષોથી આયોજન કરીએ છીએ.